સામે આવી છે મોડાસા તાલુકાના કબોલા પાસેની ગુરુકૃપા પેપર મિલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। પેપર મિલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી અને મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગ જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। મોડાસા અને હિંમતનગરનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। મોડાસા ફાયર વિભાગની 4 અને હિંમતનગર ફાયર વિભાગની 1 ગાડી, હાલ કુલ 5 ફાયર વિભાગની ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે। કાબુલા નજીક ગુરુકૃપા પેપર મિલમાં અગમ્ય કારણસર આગ લાગેલી હતી એમના વેસ્ટ ગોડાઉનની અંદર। હાલ મોડાસા નગરપાલિકાની 4 અને હિંમતનગરની 1 ગાડી, એમ ટોટલ 5 ગાડી આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। 5 જીસીબીની મદદથી અત્યારે ગોડાઉન હાલ ખાલી કરાવવાનું અને એક બાજુ કુલિંગનું કામ અને આગ પર કાબુ લેવાનું કામ હાલ ચાલુ છે। ફાયર સેફ્ટીની વ્યવસ્થા ફાયર સેફ્ટીની વ્યવસ્થા એમને ચાલેલું છે। નિયમ મુજબની ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરેલી છે કંપની દ્વારા। એનો પણ ઉપયોગ સારો એવો કરી અને આગ કાબુ લેવાનું ચાલુ છે। અહીં કેટલાક પંપ ચાલતા નથી અને એનઓસી છે કે નહીં? એનઓસી બાબતની તો ખબર નહીં, પણ 3 એમના જે પંપ છે મેઇન નિયમ મુજબ જે જોઈએ છે એ પંપ લાગેલા છે અને 3 પંપ કાર્યરત છે।